મહેસાણાના રામોસણામાં સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. બે જૂથો વચ્ચે મારામારી, અનેક ઈજાગ્રસ્ત. મહેસાણા તાલુકાના રામોસણા ગામે મેલડી માતાના મંદિર પાસે ગતરોજ રાત્રિના સમયે સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો વચ્ચે લાકડીઓ સાથે ખુલ્લેઆમ મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઝઘડામાં મહિલાઓ સહિત બંને પક્ષના અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ મુજબ રામોસણામાં રહેતા મિતેશભાઈ પટેલના ઘરે પ્રસંગ હોવાથી મહેમાનો આવ્યા હતા. મિતેશભાઈના માસીના જમાઈ સંદીપભાઈ પટેલ કાર લઈને અન્નપૂર્ણા હોલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં રમતા બાળકોની વચ્ચેથી કાર પસાર થતી વખતે બોલાચાલી થઈ હતી. સંદીપભાઈએ બાળકોને ગાળો બોલવાની ના પાડતા મામલો ગરમાયો હતો. ફરિયાદી મિતેશભાઈએ પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તેઓ 112 નંબર પર ફોન કરીને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયા હતા, ત્યારે પાછળથી આરોપીઓએ એકસંપ થઈ લાકડીઓ અને અન્ય હથિયારો સાથે તેમના પરિવાર અને મહેમાનો જ્યાં બેઠા હતા ત્યાં હુમલો કર્યો હતો. બીજી બાજુ જયપ્રકાશભાઈ પટેલે પણ ફરિયાદ નોંધાવી છે કે મેલડી માતા મંદિર પાસે આવેલ ચોકમાં મોહલ્લાના છોકરાઓ રમતા હતા તે વખતે સંદીપભાઈ ગાડી લઈને નીકળતા એક છોકરાના પગે ગાડી પડી જતા સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડીઓથી આડીધડ માર માર્યો હતો. મહેસાણા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે 27 લોકો સામે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.